ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજે છે મહાશિવરાત્રિ, તો બધાને મારા હર હર મહાદેવ. સવાર પડી ગઈ છે અને બેટોને પ્રોટીન અને મગ પણ અપાઈ ગયા છે. અને મારે છે શિવરાત્રિ, તો મારે નાસ્તો નથી કરવાનો. હું રેડી થઈ ગઈ છું, તો ચાલો હવે જઈએ મહાદેવના મંદિરે. તો ચાલો મંદિરે જઈ અને તમને દર્શન કરાવીશ. તો જો આપણે વડલેશ્વર મહાદેવ આવી ગયા છીએ. દર્શન કરી આવીએ. ચાલો તમને પણ મહાદેવના દર્શન કરાવીશ હમણાં. જો પેલા આપણે અહીંયા વડલેશ્વર મહાદેવના મંદિરે આવ્યા છીએ. પેલા કબૂતરને ચણ નાખી દઈએ, પછી દર્શન કરી લઈએ. જો કેવા સરસ કબૂતરો રાહ જોઈને જ બેઠા હોય. જો અહીંયા છે મંદિર વડલેશ્વર મહાદેવનું. આજે શિવરાત્રિ છે તો બહુ બધી ભીડ છે. તો આપણે ચશ્માના નંબર ચેક કરાવવા આવ્યા હતા. મારું માથું દુખતું હતું એટલે હવે આપણને નંબર આવી ગયા છે ફાઇનલી. તો હવે અહીંયા સ્પેક્સ કરાવવા માટે વેસ્ટર્ન ઓપ્ટિકમાં આવ્યા છીએ. ત્રિમૂર્તિની બાજુમાં જ છે અને બહુ સારું કલેક્શન છે અહીંયા. તો તમે પણ વિઝિટ કરી શકો છો. બધી જ રેન્જ અવેલેબલ છે. તો ચાલો હવે કઈ ફ્રેમ સિલેક્ટ થાય છે જોઈએ. એટલી બધી ફ્રેમોમાંથી આપણે આ ફ્રેમ સિલેક્ટ કરી છે. સારી લાગે જ ને? આ ફ્રેમ સિલેક્ટ કરી છે. હવે પહેરવા પડશે, રોજે રોજ ફરજિયાત છે. હવે આવી ગઈ છું ઘરે અને રસોઈ બનાવવા માંડી છું. ઓલમોસ્ટ રસોઈ બની ગઈ છે. મારે ફરાળ છે તો સાબુદાણાની ખીચડી બનાવી છે. અહીંયા મમ્મી પપ્પા માટે દાળ, શાક, પિન્ટુના મગ ભાત, દાળ ભાત કાઢી લીધા છે. હવે રોટલી બનાવવાની બાકી છે. તો હવે ખીચડી થઈ ગઈ, તો હવે રોટલી બનાવી નાખીએ અને પછી થાળ ધરી અને જમી લઈશું. અત્યારે વાગી ગયા છે 8. ખીચડી બની ગઈ છે, ઠરે છે ત્યાં સુધીમાં હું દહીં લઈ આવું અને સંધ્યા આરતી પછીના મહાદેવના મંદિરે દર્શન કરી આવું. તો ચાલો તમને પણ શક્ય હશે તો મંદિરના દર્શન કરાવીશ. સવારે તો બહુ ભીડ હતી એટલે થોડુંક જ શૂટ થઈ શક્યું છે. અત્યારે ભીડ નહીં હોય તો મહાદેવના સરસ દર્શન કરાવીશ. હું મંદિરેથી ઘરે આવી ગઈ છું. મેં કપડાં પણ ચેન્જ કરી લીધા છે ને ડ્રેસ પહેરી લીધો છે. અને હું આવી ત્યાં જોવો પિન્ટુ અહીંયા રવેડી જોવે છે. તો તમને પણ થોડોક રવેડીના વિડીયોની ઝલક બતાવું અને પછી એને જમાડી દઉં. તો જુઓ અત્યારે રવેડીના દર્શન અમે ઘરેથી કરી રહ્યા છીએ. ટીવીમાં રવેડી જોઈએ છીએ આજ વખતે. તો તમે બધા પણ રવેડીના દર્શન કરો. જુનાગઢ હોય અને ભવનાથનો મેળો હોય એટલે શાહી સ્નાનનું સૌથી વધારે મહત્ત્વ આપણને હોય કે જલ્દી રાતે 12 વાગે અને શાહી સ્નાનના દર્શન કરીએ. તો 12 વાગે એ દર્શન પણ આપણે જો જાગતા હશું તો ટીવીમાં કરીશું.
ભવનાથ મંદિરના દર્શન કરી અને બધા બહાર આવી રહ્યા છે. જુઓ કેટલી ભીડ છે, કુંભ મેળા જેવી જ ભીડ છે ને. તો ફાઇનલી આપણને ભવનાથ મહાદેવના મંદિરના દર્શન થઈ ગયા છે ઘરે બેઠા બેઠા. તમે બધા પણ મહાદેવના દર્શન કરી લ્યો. તો હવે પિન્ટુએ જમી લીધું છે, હવે હું પણ ફરાળ કરી લઈશ. અને જુઓ અહીંયા પિન્ટુ રવેડી જોવે છે સૂતો સૂતો. જુઓ આજ વખતે મેળામાં નથી જઈ શક્યો, બાકી તો દર વખતે અન્નક્ષેત્રની સેવામાં જાય જ. અત્યારે હવે ઘરે બેઠા બેઠા ટીવીમાં રવેડી જોવે છે. તમે પણ થોડોક રવેડીનો વિડીયો બતાડું. તો ચાલો હવે જમી રવેડી જોઈ અને પછી સૂઈ જઈશું. તો આજના વિડીયોમાં આટલું જ હતું. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, ગુડ નાઇટ.